હેલો ગાઈઝ, તો અત્યારે હું વિહાનની પેરેન્ટ્સ મિટિંગમાં આવી ગઈ છું અને આપણે મેમને મળી અને શું છે એની પ્રોગ્રેસ ને બધું જાણી પછી હું તમને અપડેટ કરું છું. સે હાય વિહાન. મેમ હાય કરી દો આમાં. ઓકે, સો સ્ટે ટ્યુન્ડ. મેમ શું છે વિહાનની પ્રોગ્રેસ એન્ડ ઓલ? વિહારના પ્રોગ્રેસમાં તો ઓકે છે, બટ થોડી કમ્પ્લેન છે. વિહાનના હેર બહુ લોંગ છે. હેર લોંગ છે એમાંથી અમને તો કોઈ પ્રોબ્લેમ નથી મેમ. ફોરહેડ પર આવી જાય છે મેમ. હા, એ ફોરહેડ પર આવી જાય છે મેમ. ગર્લ્સના હેર લોંગ હોય, ગર્લ્સના હેર હોય છે લોંગ મેમ, પણ અત્યારે તો ગર્લ્સ બોયઝ બધું તો સેમ જ છે ને. અને વિહાનની મેઇન કમ્પ્લેન એ છે કે ઘણીવાર સ્કૂલમાં બહુ ઝઘડા કરે છે, મારપીટ પણ કરે છે. ઓકે મેમ, સેલ્ફ ડિફેન્સ તો થોડું જરૂરી છે. તો ભલે ને ક્લાસની અંદર કોઈ જોડે મારામારી કરે છે તો પોતાની જાતને બચાવવા માટે કરે છે ને. મેમ એ તો પૂછો કે કોની જોડે મારપીટ કરે છે. મેથ્સના સર જોડે મારપીટ કરતો હતો એક દિવસે. મેમ આના વિશે આપણે થોડું આગળ વાત કરીશું. તમારે બીજી કોઈ કમ્પ્લેન હોય તો કહો. મેમ એનું જમવામાં, હા એ તો આજકાલ છોકરાઓ કોઈ જમી તો લે છે પણ એ જમતા પહેલાંની ડીશનો ફોટો જ પોસ્ટ નથી કરતો. તો એને કેટલી વાર કહું છું કે તારી જમતા પહેલાં તારી ડીશનો ફોટો પોસ્ટ કરવાનું રાખ, ડેલી બ્લોગ બનાવવાનું કહું છું તો એ બી નથી બનાવતું. જ્યારથી એનો બોર્ન થયો છે ને મેં ત્યારથીનું અકાઉન્ટ ક્રિએટ કરીને રાખ્યું છે પણ એમાં કોઈ જ પ્રોગ્રેસ નથી. હું સ્કૂલની અંદર તો આપણે મેથ્સ સાયન્સ ને બધા સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર આપણે ધ્યાન આપીએ જ છીએ. શું મેમ, અમારે મેથ્સ સાયન્સ નથી ભણાવવા. તમે શું ઈચ્છો છો અમારો છોકરો ડૉક્ટર કે એન્જિનિયર બને? નહીં, અમારે એ કંઈ બનાવવાનું થતું જ નથી. હવે જો તમે નેક્સ્ટ યર આ સબ્જેક્ટમાં ધ્યાન નહીં આપો ને તમે સ્કૂલ જ ચેન્જ કરી નાખશો. ચાલ વિહાન. હા,